વાત કરીએ છીએ આપણે ઓક્સિલરી વર્બ્સ. ઓક્સિલરી વર્બ્સ પછી આપણે વાત કરીએ ઓક્સિલરી વર્બ્સ ને લઈને સમજવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થીઓ, અંગ્રેજી ભાષામાં વર્બ્સને બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. વર્બ્સ એ વર્બ્સ ને લઈને આપણે વાત કરીએ. એના બે ભાગ એટલે કે લેક્સિકલ વર્બ્સ અને auxiliary verbs. લેક્સિકલ verbs અને auxiliary verbs. વિદ્યાર્થીઓ, મેં તમને સૌ પહેલા કીધેલું કે verbs એટલે ક્રિયાપદ કોને કહેવાય? તો જે શબ્દ માત્ર કાળ બતાવે તેને ક્રિયાપદ કહેવાય. જે શબ્દ ક્રિયા અને કાળ બંને બતાવે તેને પણ ક્રિયાપદ કહેવાય. કાળ તો આ મુખ્ય 12 કાળ છે, પણ મુખ્ય 3 કાળ વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ. વર્તમાન કાળ છે, છો, છું, છે. ભૂતકાળ હતું, હતા, હતો, હતી. ભવિષ્યકાળ હશે, હોઈશ, હશું. આ જે કાળ દર્શક શબ્દો એટલે એ ક્રિયાપદ. એના પછી મેં તમને એવું કીધું કે જે શબ્દ ક્રિયા અને કાળ બંને બતાવે તેને પણ ક્રિયાપદ કહેવાય. કે જે ક્રિયા અને કાળ બંને બતાવે. આપણે ક્રિયાપદને અંદર સિંગ્યુલર વર્બ અને પ્લુરલ વર્બ નો પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો વર્બ્સ ને બે ભાગમાં વહેંચવામાં આવે છે. લેક્સિકલ વર્બ્સ, auxiliary verbs. તો એમાં સૌપ્રથમ વાત કરીએ કે લેક્સિકલ વર્બ્સ એટલે શું? કે જે લેક્સિકલ વર્બ્સ એટલે મેઇન વર્બના રૂપમાં ઉપયોગ થાય છે એને લેક્સિકલ વર્બ્સ કહેવામાં આવે છે. મેઇન વર્બ્સમાં રૂપમાં ઉપયોગ થાય એવા V1, V2, V3, V4, V5 આ ક્રિયાપદના 5 રૂપો. V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, V3 એટલે ભૂતકૃદાંત, V4 ing વાળું રૂપ, V5 s કે es વાળું રૂપ. તમને ખબર છે અલગ અલગ કાળમાં ક્રિયાપદના આ 5 રૂપોમાંથી કોઈને કોઈ રૂપ આવતું હોય. આપણે સાદો વર્તમાન કાળ શીખ્યા એમાં ક્રિયાપદનું મૂળ રૂપ એટલે V1 અને ક્રિયાપદનું s કે es વાળું રૂપ એટલે V5 વપરાય.
સાદો ભૂતકાળ શીખ્યા એમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ V2 આવે પૂર્ણ વર્તમાન કાળ ની અંદર પૂર્ણ કાળમાં V3 ક્રિયાપદનું ભૂતકૃદંત આવે V4 ચાલુ કાળ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ કન્ટિન્યુઅસ પાસ્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર એવા અર્થે V4 એટલે ing વાળું રૂપ એટલે કે વર્તમાન કૃદંત આવે V5 એટલે ક્રિયાપદનું s કે es વાળું રૂપ જોઈ ચૂક્યા છીએ આપણે કે કર્તા તરીકે I we you they કે બહુવચન નામ હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ અને જો કર્તા તરીકે he she it હોય તો તેની સાથે V5 s કે es વાળું રૂપ કે જેનો અર્થ સ્વતંત્રતાનો ભાવ અભિવ્યક્ત કરે છે લેક્સિકલ વર્બ થકી સ્વતંત્ર હોય છે સ્વતંત્રનો ભાવ અભિવ્યક્ત કરે છે કે જે આ લેક્સિકલ વર્બને બીજા ઓર્ડિનરી વર્બ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે વાત કરીએ ઓક્સિલરી વર્બ્સ પણ પહેલા આને સેન્ટેન્સના રૂપમાં જોઈ લઈએ તો I write a letter તો write એ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે V1 he wrote a letter wrote એ V2 ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ he has not written a letter તો એ perfect present tense ના અર્થે written એ V3 he is writing a letter તો V4 એટલે writing he writes a letter તો writes s વાળું રૂપ એટલે V5 auxiliary verbs થકી જોઈએ તો auxiliary verbs ના રૂપે જોઈએ ને તો primary auxiliary verbs primary auxiliary verbs 2.1 2.2 model auxiliary verbs 2.3 ના અર્થે marginal auxiliary verbs primary auxiliary verbs modal auxiliary verbs marginal auxiliary verbs તો એમાં સૌપ્રથમ આપણે વાત કરીએ auxiliary verbs ને લઈને કે auxiliary verbs એટલે તો auxiliary verbs એટલે એવા verbs auxiliary verbs એટલે એવા verbs કે જે બીજા verbs ની સાથે વપરાય ને હકાર નકાર કે પ્રશ્નાર્થ નકાર પ્રમાણે નું વાક્ય બનાવવાની સાથે પોસિબિલિટી શક્યતા
કે પછી સંભાવના, willingness ઈચ્છા ને અભિવ્યક્ત કરવા માટે auxiliary verbs વપરાય છે. અને બીજું helping verbs પણ કહેવામાં આવે છે. વાત કરીએ હવે પ્રાઇમરી ઓક્સિલરી વર્બ થકી. પ્રાઇમરી ઓક્સિલરી વર્બ ના રૂપમાં સ્ટોપ કરો. પ્રાઇમરી ઓક્સિલરી વર્બ થકી જોઈએ તો એમાં to be, to have, to do નો ઉપયોગ થાય છે. પ્રાઇમરી ઓક્સિલરી વર્બ્સ ના રૂપમાં to be નો કોઠો આપણે જોઈ ચૂક્યા છીએ. to be ના રૂપો થકી am, is, are, was, were, shall be, will be કે જે to be ના રૂપ થકી નો આવતા verbs કે જે પ્રાઇમરી ઓક્સિલરી verbs. to have ના રૂપ થકી to have, has, had, shall have, will have એવા અર્થે to have ના રૂપો. to do પ્રાઇમરી ઓક્સિલરી વર્બ ના આવતું આપણે જોયું. to be ની ચર્ચા કરી, to have ની ચર્ચા કરી, to do ને લઈને વાત કરીએ. જે સહાયકારક ક્રિયાપદના રૂપમાં એટલે કે સાદા વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદના રૂપમાં do કે જે કર્તા તરીકે I, we, you, they કે બહુવચન હોય તો શું આવે છે? do. he, she, it હોય તો does. અને ત્રીજું to do ના રૂપમાં આવતું do, does અને did. એ did એ સાદા ભૂતકાળના સહાયકારક ક્રિયાપદના રૂપમાં did નો સમાવેશ થાય છે. વાત કરીએ મોડલ ઓક્સિલરી વર્બ્સ. મોડલ ઓક્સિલરી વર્બ્સ
ના રૂપમાં જે આવે છે એને લઈને વાત કરીએ તો can, could, may, might, shall, will, would, should, must, ought to. જેવા અર્થે જોઈએ મોડલ ઓક્સિલરી વર્બ્સ ના રૂપમાં સમાવેશ થતો હોય આ અર્થે can, શકવું, could can નું V2 can નું ભૂતકાળનું રૂપ may એ may કદાચના અર્થે might શબ્દ છે એ may નું V2 may may એનું ભૂતકાળનું રૂપ might shall S H A double L shall કે જે S H A double L shall થકી એ આપણે shall અને will નો ઉપયોગ જોઈ ચૂક્યા છીએ અને ભવિષ્યનો અર્થ દર્શાવે છે તમને મેં કીધેલું છે કે I અને we હોય તો શું આવશે ભવિષ્યદર્શી શબ્દ છે તો shall I shall, we shall, you તો સાથે will, he will, she will, it will અને they will. would એ will નું ભૂતકાળનું રૂપ would, should જોઈએ એક વિનંતીનો ભાવ પણ અભિવ્યક્ત કરે છે would ના અર્થે should એટલે જોઈએ must આવશ્યક જરૂરી ought to એટલે જોઈએ જેવા અર્થને અભિવ્યક્ત કરે છે marginal auxiliary verbs થકી જોઈએ તો used to marginal auxiliary verbs ની અંદર used to need અને dare used to need અને dare નો સમાવેશ આ marginal auxiliary verbs ના રૂપમાં થાય છે વિડિયો સ્ટોપ કરો વાત કરીએ વિદ્યાર્થીઓ આપણે જોયું verbs ના અર્થે કે લેક્સિકલ verbs અને auxiliary verbs લેક્સિકલ verbs કે જેમાં V1 V2 V3 V4 V5 નો ઉપયોગ થાય
ઓક્સિલરી વર્બ્સ ના અર્થે પ્રાઇમરી ઓક્સિલરી વર્બ્સ, મોડલ ઓક્સિલરી વર્બ્સ, માર્જિનલ ઓક્સિલરી વર્બ્સ. પ્રાઇમરી ઓક્સિલરી વર્બ્સ માં to be, to have, to do. Modal auxiliary verbs can, could, may, might, shall, will, would, have. Can, could, may, might, shall, will, would જેવા ought to, must જેવા આપણે જોયા. marginal auxiliary verbs used to, dare, need જેવા verbs આપણે જોયા. હવે આપણે જેની વાત કરવાની છે એ મોડલ ઓક્સિલરી વર્બ્સ, મોડલ ઓક્સિલરીઝ ના અર્થે. તો મોડલ ઓક્સિલરીઝ હંમેશા જે મુખ્ય ક્રિયાપદ હોય એની સાથે જ આવે છે. મોડલ ઓક્સિલરીઝ પછી હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ આવે છે અને આ મોડલ ઓક્સિલરી વર્બ્સ ને s, es કે ing વાળા કોઈ પ્રત્યય લગાવવામાં આવતા નથી. લેક્સિકલ વર્બ્સ માં આવતા હોય છે. યુઝ ઓફ મોડલ ઓક્સિલરી વર્બ્સ ના રૂપે જોઈએ તો યુઝ ઓફ can, can નો ઉપયોગ. તો can નો ઉપયોગ પોસિબિલિટી શક્યતા, એબિલિટી યોગ્યતા, કેપેસિટી क्षमता ના ભાવને અભિવ્યક્ત કરવા માટે વપરાય છે. can નો ઉપયોગ પોસિબિલિટી જે શક્યતાનો ભાવ હોય, એબિલિટી જે યોગ્યતાનો ભાવ હોય, કેપેસિટી જે ક્ષમતાનો ભાવ રહેલો હોય, આવા ભાવને અભિવ્યક્ત કરવાને લઈને એ can વપરાય છે. યુ કેન સ્પીક ઇંગ્લિશ, તમે અંગ્રેજી બોલી શકો છો. શકું, શકવાના અર્થે she can solve the problem, તેણી જે સમસ્યાનું નિરાકરણ લાવી શકે છે. we can climb Mount Abu, અમે માઉન્ટ આબુ ચડી શકીએ છીએ જેવા અર્થે યુઝ ઓફ can, can નો ઉપયોગ એ થાય છે. સ્ટોપ. જે જોયું can નો ઉપયોગ છે એ પોસિબિલિટી, એ can નો ઉપયોગ પોસિબિલિટી શક્યતા, એબિલિટી યોગ્યતા, કેપેસિટી ક્ષમતાના ભાવને અભિવ્યક્ત કરવા માટે. યુ કેન સ્પીક ઇંગ્લિશ, તમે અંગ્રેજી બોલી શકો છો. એને બીજી રીતે એટલે કે આવા પ્રકારના વાક્યમાં જે can નો અર્થ આ રીતે પણ અભિવ્યક્ત થાય છે. જે be able to, be capable of, know how to, એવી રીતે પણ you are able to speak English, તમે અંગ્રેજી બોલવા સક્ષમ છો. તો જો બ્લેન્ક્સ અહીંયા પણ આવે, able પછી to આવે છે, ધ્યાન રાખો. બીજું પણ આવી શકે. You are capable of speaking English, capable of તમે અંગ્રેજી બોલવાને લઈને જે capable છો આ જ વાક્ય છે એને આ રીતે પણ કહી શકીએ. You know how to speak English, તમે જાણો છો કઈ રીતે અંગ્રેજી બોલવું જેવા અર્થે. તો યુઝ ઓફ can થકી આજે આટલું રાખીએ છીએ. નમસ્કાર.